બેસતા વર્ષથી પાંચમો દિવસ એટલે કે લાભ પાંચમ. આવો જાણીએ લાભ પાંચમનું મહત્વ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત. આજે વાત કરીશું સૌભાગ્ય પંચમીની, જેને જ્ઞાન પંચમી તરીકે પણ ઓળખાય છે. દિવાળીનો સૌથી અંતિમ દિવસ હોય છે એટલે કે લાભ પાંચમ. આ દિવસે કોઈ પણ વેપાર શરૂ કરવો ખૂબ જ શુભ ગણાય છે. આ તહેવાર અને ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર ગણાય છે, ત્યારે તેને મુખ્ય રૂપથી ગુજરાતમાં જ ઉજવાય છે. ગુજરાતમાં લોકો આ લાભ પાંચમના દિવસે તેમની દુકાન કે વેપાર ખોલે છે. લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. સૌભાગ્યનો અર્થ હોય છે સારું ભાગ્ય અને લાભનો અર્થ હોય છે ફાયદો, એટલે કે તેને ફાયદાની પંચમી પણ કહેવાય છે. તો આવો જાણીએ કે લાભ પાંચમનું મહત્વ શું છે. આ દિવસે કોઈ પણ નવા કામની શરૂઆત કરવી ખૂબ જ શુભ અને ફળદાયી હોય છે. હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓ મુજબ આ દિવસે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવાથી ફાયદો થતો હોય છે. આ તહેવાર ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે અને આ દિવસે વેપારી પોતાની નવી ખાતા વહી શરૂ કરે છે. ખાતા વહીમાં લાલ કંકુથી શુભ અને લાભ લખે છે. એ પછી ભગવાન ગણેશનું નામ લખાય છે. સાથીઓ પણ બનાવાય છે. આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનું ધ્યાન ધરાય છે અને વિધિ વિધાનથી આ પર્વને ઉજવવામાં આવે છે. ધન, ધાન્ય, સૌભાગ્યની પ્રાપ્તિ કરાવતો આજનો દિવસ વેપારીઓ તેમના નવા ધંધાની શરૂઆત પણ આ જ દિવસથી કરે છે અને દુકાન ખોલે છે, જેનાથી માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપાથી સુખ સમૃદ્ધિ મળી રહે. આ દિવસે ધનની દેવી એટલે કે લક્ષ્મીજીની વિશેષ પૂજા થાય છે. એ સાથે વિદ્યાની દેવી શારદાજીની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવાર એટલે કે ભારતના બીજા ભાગોમાં ભાઈ બીજની સાથે પૂરા થઈ જતા હોય છે, પણ ગુજરાતમાં દિવાળીનો તહેવાર લાભ પાંચમની સાથે પૂર્ણ થાય છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें